દિવસ પહેલા ભગવાનના ધામમાં પધાર્યા. ભગત બહુ સારા હતા. રામપુરા સ્વામિનારાયણ મંદિરના સદગુરુ શાસ્ત્રી પીટી સ્વામી એમના ગુરુબંધુ થાય. એમના મંડળના કોઠારી સ્વામી સદગુરુ સ્વામી કેશવજી મંદારજી ઠાકોરવાળા સાથે રહ્યા. જીવ્યા ત્યાં સુધી ભગવાનની ખૂબ સેવા કરી. કેશવજી મંદારજી સ્વામીને અમને તો બધાને વૃત્તાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ ધામ વૃત્તાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ તત્સ્થિતમ દેવ વૃંદમ અને જયતિ જયતિ ધન્યમ તત્સ્થિતમ સાધુ વૃંદમ. આ ગામ નથી. અમુક માણસોને ગામ દેખાતું હોય પણ અમને તો ધામ દેખાય. સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામી અમને અખંડ પોતાના નિજ ચરણમાં રાખે અને અખંડ ત્યાં સ્વામિનારાયણ અક્ષર નિવાસી પાર્ષદ શ્રી રવિન્દ્ર ભગતની આ ત્રયોદશામાં ઉપસ્થિત સૌ સંતો સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એ જ આ સંપ્રદાયની અંદર એમાંય વડતાલ મંદિરની અંદર આખું જીવન જેમને વ્યતીત કર્યું છે. ભલે ઉંમર નાની હોય કે મોટી હોય એ મહત્વનું નથી. ગામમાં ગયા એ સમાચાર ગિરીશ ભગતે રાત્રે 3:30 વાગ્યા હતા. એટેક આવ્યો ને ઠાકોર મંદિરમાં ધામમાં ગયા. इसी साल में वड़ताल मंदिर में आया था. 80 ने 2010 का
અને પછીના બીજા 2 દશકાના 5મું વર્ષ 45 વર્ષ અહીંયા રહ્યા. 10 વર્ષની ઉંમર હતી, 5મું ધોરણ ભણતા ત્યારે આવ્યા હતા. અમે બધા હાર્યા. અમારી ઉપરના ભાગમાં માલાની ચાલીમાં એમની રૂમ 10 બાય 10ની રૂમ. સકળ વિશ્વકર્મા વિધાતા માટે અમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી અને રવિન્દ્ર બહારગામથી પધારેલા પૂજ્ય સંતોને જણાવવાનું કે ઠાકોરજીનું થાળ લીધા પછી એટલે ઠાકોરજી જમાડ્યા પછી પૂજ્ય પીપી સ્વામી રામપુરાવાળા કોઠારી સ્વામી પૂજ્ય પીપી સ્વામી ત્યાં મળીને પછી જવાનું છે. સહજાન સ્વામી સ્વામિનારાયણ